મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાના નવીન 6 ઓરડાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થયેલા હોવાના કારણે તેને ડિસમેન્ટલ કરી નવીન ઓરડા બાંધવાની મંજૂરી માંગવામાં આવી હતી. સરકાર દ્વારા મુખ્ય પ્રાથમિક શાળાના 4 ઓરડા બાંધવા માટે રૂપિયા 61 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં વધારો કરીને 6 ઓરડા બાંધવા માટેની દરખાસ્ત મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે સરકારમાં કરી હતી, જેને લઈને સરકારમાંથી 4 ઓરડાને બદલે 6 ઓરડા બનાવવા માટે રૂપિયા 1 કરોડની રકમની મંજૂરી મેળવવામાં આવી હતી. આ મંજૂરી મળતા મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાના રૂપિયા 1 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવીન બનનાર 6 ઓરડાના કામનું ખાતમુહૂર્ત આજે તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરવામાં આવ્યું હતું, જેને લઈને શાળાના બાળકો, વાલીઓ તેમજ શાળા પરિવાર સહિત ગામ લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. જોકે મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાનો સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આગામી સમયમાં શાળાના નવીન 6 ઓરડાની સાથે અદ્યતન સુવિધાઓવાળું શાળાનું બિલ્ડિંગ પણ બનશે, જેથી આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, મોરવા હડફ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદય પટેલ, પંચમહાલ જિલ્લાના બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિજય પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર, મોરવા હડફના સરપંચ લલિતાબેન પટેલ, શાળાના મુખ્ય શિક્ષક સરલાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે તે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળી રહે એ હેતુથી મોરવા હડફ પ્રાથમિક શાળાના નવા ઓરડાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ મોરવા હડફ તાલુકાની મોરવા ગામની આ શાળાનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે આધુનિક સિસ્ટમથી આધુનિક શાળા અને આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ બાળકોને મળી રહેવાનું છે. 1 કરોડના ખર્ચથી પણ વધારે આ શાળા બનવા જઈ રહી છે, ત્યારે નીચે 3 ને ઉપર એટલે ટોટલ 6 ઓરડાઓ મંજૂર થયા છે અને ડિઝાઇન સાથે, આધુનિક ડિઝાઇન સાથે આજે હવે સાથે મળીને બધાએ ખાતમુહૂર્ત કર્યું છે. અમારી શાળામાં 4 ઓરડા હતા અને બીજા 2 એમ કરીને કુલ 6 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ શાળામાં બીજું કે સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ સમાવેશ કરવામાં આવ્યો. એ બદલ માનનીય ધારાસભ્ય તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારી શાળા ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સારું એવું બિલ્ડિંગનું નિર્માણ થાય અને સારા એવા ગામના બાળકો એમાં શિક્ષણ મેળવે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.